મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જિલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ આપ દ્વારા મંત્રી બચુ ખાબડને પદ પરથી હટાવવા માંગ। મનરેગા કૌભાંડમાં સંડોવણીના આક્ષેપ। અન્ય જિલ્લાઓમાં પણ તપાસની માંગ। આપના આગેવાનો કાર્યકરો જોડાયા। મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જિલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર મનરેગા યોજનામાં ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારોના કરોડો રૂપિયાની ઉચાપાત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કર્યું છે। આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજુ પણ પદ પર બેઠા છે। આથી મંત્રી બચુ ખાબડને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ છે। ભરૂચ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે મુખ્યમંત્રીને સંબોધીને। ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું જે મનરેગાની જે અત્યારે યોજનાઓ જે ચાલી રહી છે એમાં બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના બંને પુત્રોએ જે આજે મનરેગાનું જે કૌભાંડ કર્યું છે એ આજે ગુજરાતનું મોટું કૌભાંડ છે અને આ તો કદાચ આ ભાજપના નેતાઓ જે પકડાયા છે એ લોકોનું બહાર આવ્યું છે, પરંતુ જો આની તપાસ કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા મંત્રી છે, સાંસદો છે, એવા ધારાસભ્યો છે, એ લોકોના પણ બહાર નામ આવે એવા છે। ત્યારે આ બજેટ વર્ષનું 8,600 કરોડનું 86,000 કરોડનું બજેટ છે। ત્યારે 86,000 કરોડના બજેટને જ્યારે આ લોકોએ કૌભાંડને જે આચર્યું છે એ ખૂબ ગંભીર બાબત છે।